નમસ્કાર જય માતાજી, હું છું આપનો દોસ્ત હાસ્ય અને સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી. ફરી એક વખત આ નવા કોમેડી વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. પહેલાં આપણા મા બાપ રહ્યા ને એ આપણા હક પણ નક્કી કરી નાખતા અને એ બધા હાલતા હાથે ગાડિયા નાખ્યા ને ગળામાં. એમાં આપણી જૂની કહેવતું ખોટી થઈ ગઈ છે. કહેવતું પછી અમુક હાવ સાચી પડવા માંડી છે, અમુક ખોટી પડી ને અમુક હાવ સાચી પડી. સાચી કઈ પડી કે હોના કરતાં ઘડામણ મોંઘી, આપણી કહેવત છે ને. હવે અત્યારે એના જેવું જ છે ને કે લગ્ન કરતાં છૂટાછેડા મોંઘા. આમાં જેના જેના થયા છે કહેતા છે કે લગ્ન હાટું લોનની જરૂર નહોતી પણ છૂટાછેડા હાટું લોનની જરૂર પડી. એક છોકરો છોકરી જોવા ગયો ને એટલે ઓલા દીકરી વાળે પૂછ્યું કે તમે દારૂ પીવો છો? તો ઓલો કહે કે પેલા નિરાતે વાતચીત કરી લઈ પછી બેહી. એટલે તને તાણ નથી કરતા. આ જોવાની ભૂકા કાઢીને એક જણો છોકરી જોવા ગયો ને એટલે સીધો ત્યાં દીકરીવાળા જઈને એટલું જ કીધું કે હું તમારી દીકરીને બહુ પ્રેમ કરું છું, મારે એની હારે લગ્ન કરવા છે. આવું બોલ્યો ને એટલે આખા પરિવારે મારીને પાડી દીધો. 2.5 કલાકે ભાનમાં આવ્યો. ભાનમાં આવીને કે તું ના સમજુ. હવે એનો એ કોન્ફિડન્સ કેવડો છે. અને વાંઢા રહ્યા ને સૌથી આશાવાદી હોય તો વાંઢાઓ તમને 95 વર્ષ સુધીનો વાંઢો મળી શકે. હા, એક જણાએ તો એટલી છોકરી જોઈ 45-46 વર્ષથી છોકરી જ જોઈએ રાખી. પછી એના ભાઈ બધું કહે કે એવું લાગે છે કે કપડાં બદલાવાની જરૂર છે કે તો કદાચ છોકરી કે પસંદ કરી લે. તો એનો સમજદાર ભાઈબંધ કે કપડાં નહીં હોય તો તારે બીજે જન્મ લેવાની જરૂર છે. બાકી આ વખતે તારો મેળ નહીં પડે. આ બાયોડેટા અત્યારે થઈ ગયા ને, પહેલાં આવું હતું નહીં. પહેલાં હે ને મા બાપ કહેતા કે અહીંયા છોકરી જોવા કે છોકરો જોવા જવાનું છે. હવે ઊંધું થઈ ગયું છે. દીકરા દીકરી કે વાં તમે લોકો જોવા જાજો. અને એ જ લાંબુ નથી હાલતું. આ બાયોડેટા આવી ગયા. એક જણાને મેં પૂછ્યું દલા લગ્ન ક્યારે કરવા છે? મને કે મારા બાયોડેટા મુજબનું કોઈ પાત્ર મળે ને તો આપણે પ્રભુતામાં પગલાં પાડવા છે. લાવી તારો બાયોડેટા મુજબની ક્યાંય કન્યા આવી છે તો આપણે ગોઠવશું. એને મને બાયોડેટા આપ્યો ને બાયોડેટામાં લખ્યું હતું ભાઈ એની જે ડિમાન્ડ હતી MA તક પાસ હોય, ઇંગ્લિશ અભ્યાસ હોય, ચટકતી ચાલ હોય, ગુલાબી ગાલ હોય, હોઠ લાલ હોય, બોયકટ બાલ હોય, કપડાં કમાલ હોય અને સસરો માલામાલ હોય. મને કે આવું ક્યાંય પાત્ર હોય ને તો જણાવજો. આવું મળે. 5 વર્ષ પછી મને ભેગો થઈ ગયો એક જગ્યાએ ફંક્શનમાં. એટલે મેં કીધું ઓલું બાયોડેટા મુજબનું ક્યાંય ગોઠવાણું કે નહીં? મને કે ક્યાંય મેળ નહીં પડ્યો. રણકો ફરી ગયો જણનો. મેં કીધું તો હવે મને કહ્યું તો આપણે બાયોડેટામાં ફેરફાર કર્યો છે, છૂટછાટ આપી છે. મેં બાયોડેટા વાંચ્યો. પછી બાયોડેટામાં લખ્યું હતું કે 8 તક પાસ હોય, ગુજરાતી અભ્યાસ હોય, ઠસકતી ચાલ હોય, લબડતી લાર હોય અને કપડો હમાલ હોય ને કપડાં કંગાલ હોય. આવું ક્યાંય હોય ને તોય મને કહેજો, બાકી હવે મને જલ્દી દાડે વળગાડો. અને એમાંય સાહેબ લગ્ન થતા હોય એમાં કન્યા પછી સૌથી વધુ તૈયાર થવાનો હરખ કોને હોય ખબર છે? ઓલા વાંઢાઓને. એટલા લુગડા બદલાવે. જાનના નોખા હોય, ફેરા ફરે ત્યારે નોખા ફેરે, દાંડિયા રાસમાં નોખા, પીઠી ચોડે ત્યારે નોખા, ફુલેકામાં 2-4 જોડી બદલાવે. આ પહેણેલા પુરુષોને કપડાનું મહત્વ હોતું જ નથી. એ તો કંકોત્રી જોવે, જમવાનો સમય અને એડ્રેસ. ઓફિસેથી આવે, કબાટ ખોલે, જે લુગડું હાથમાં આવે ને એ પેલા ઠપકારી લે. હા, અને આમ તમે જુઓ કે લગ્ન થઈ જાય પુરુષોના અને એની પત્ની પિયર ગઈ હોય રોકાવા માટે, તો પુરુષો માટે શું કહેવાય ખબર છે? કે એના સારા દિવસો હાલે છે. પત્ની હોય નહીં, એ નવા લગ્ન થયા હોય, ઘરવાળી તરત 8 દી પછી પિયર આટો મારવા ગઈ હોય એટલે ભાઈ અહીંથી આમ ફોન કરે અને પાછળ ગીત વાગતા હોય, યાદ આ રહી હૈ કે તેરી યાદ આ રહી હૈ. આવા ગીત વાગે. લગ્નના થોડાક વર્ષ પછી પત્ની પિયર જવાની પ્રથા ચાલુ હોય, ફોન કરવાની પ્રથા હાવ બંધ થઈ ગઈ હોય અને ભાઈ પછી ઘરે ગીત સાંભળતો હોય કેવા કે આજ વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. પછી મોજમાં જ જણને રહેવું હોય. હા, એક સસરાએ એના જમાઈને ફોન કર્યો, જમાઈ રાજ તમારા માથાના દુખાવાને કેમ છે? તો જમાઈ કે બસમાં બેહાડી દીધો હે અને તમારી પાસે પોચું થતું હોય છે.
અને બહેનોનો પ્રેમ અડીખમ હોય. તમે જોજો પુરુષ રહ્યા ને આપણે એને વડનું કટકું હોય, આપણે વડમાં જોઈએ, અને બેનો કોમળતાનું પ્રતીક. નવા નવા લગ્ન હોય ને ત્યારે હજી થોડો ઘણો પ્રેમ હોય. મેં દાદાને કીધું, મેં કીધું દાદા લગ્ન એટલે હું? મને કે આમ તું જો ને તો લોલીપોપ જેવું છે. લોલીપોપમાં ચોકલેટ હોય અને હળી હોય. કઈ ચોકલેટ પૂરી થઈ જાય અને કઈ હળી ચાલુ થઈ જાય ને આપણે નક્કી ન કરી શકીએ. હા, એટલે એ નવા નવા લગ્ન થયા ત્યારે બે જણા વચ્ચે પ્રેમ હોય. એમાં પહેલા જ વર્ષે કડવા ચોથનું વ્રત આવે. બેન કડવા ચોથનું વ્રત રહી હોય, આખો દી કાંઈ ખાધું ન હોય, ભૂખી રહી હોય, એટલે રહી ન હોગે. પછી રાતના એના ઘરવાળાને કહેતી હોય, જાનું ચાંદ ક્યારે નીકળશે? એટલે આપણે શું કહી, બેબી હમણાં નીકળશે હો, ઓલીના ગાલબાલ પકડી લે. ચાંદ નીકળશે ને પછી મારા હાથે બટકું ભરી અને કોળીઓ તારા મોઢામાં આપીશ. આવું પહેલા વર્ષે હોય. લગ્નના 5 વર્ષ પછી બહેનોનો પ્રેમ અડીખમ એમનેમ હોય. વળી બિચારી કે જાનું ચાંદ ક્યારે નીકળશે? મારા બાપનું ચાંદ હે. ભૂખા રહી ન હોતા તો ન રહેતા હોય તો ઓલીને કકલાવી નાખે. તું ગાલ પકડતો કહેતી બેબી મારા હાથે ખવડાવીશ. ક્યાં આવ્યો ગયો પ્રેમ? ગાયબ ભાઈ. વળી લગ્નના 5 વર્ષ બીજા થાય, લગ્નને 10 વર્ષ થાય, બહેનોનો પ્રેમ અડીખમ એમનેમ હોય. વળી બિચારી વ્રત રહેવાનું ચાલુ જ રાખ્યું હોય. વળી બિચારી કે જાનું ચાંદ ક્યારે નીકળશે? કે જો નીકળી ગયો. જોઈ લે. અને આજ પહેલી વખત ઓડિયન્સની અંદર મને તેજસ્વી અને ઓજસ્વી ઓડિયન્સ મળ્યું છે. આટલા બધા રેકોર્ડિંગ કર્યા છે, આટલું બધા અમારા સ્ટુડિયોમાં જોવા આવતા હોય. પહેલી વાર તેજસ્વી અને ઓજસ્વી ઓડિયન્સ છે. ઓજસ્વી કોણ ખબર છે? સફેદ વાળવાળા. અને તેજસ્વી રહ્યા ને ટાલવાળા. હા, અને લગ્નમાં તમે જોજો પછી આ બધા ડાયું કરાવે. અને એમાં અમુક જગ્યાએ એવું કે અમુક લોકો કોઈ ડાય કરાવી જ ન હોય. એના દીકરા કે દીકરીના પ્રસંગ આવે ને ત્યારે દાદા દાદીને કે વરરાજાના મા બાપને કે કન્યાના મા બાપને પરિવારવાળા પરાણે ડાય કરાવે. ઓલા બિચારા કોઈ દી કરી જ ન હોય. હવે એક વખત કાળું માથું રંગાવે પછી કોઈ દી પાછા બીજી વખત વાળ કાળા કરાવે નહીં. હવે એ પછી ડાયનો કલર જાતો જાય, એવો જાતો જાય. અને આખરથી માથું ધોરું થતું હોય ને વાંય ખાલી પૂછડું રહ્યું ને એ કાળા કલરનું ફૂમકું હોય. રેગ્યુલર કરો ને તો બધું સારું લાગે. હા, એક બેન રહ્યા ને ઘરમાં ડ્રેસિંગ ટેબલ સામે ઊભી રહી અને ડાય કરતી હતી. એમાં એનો ઘરવાળો સોફા ઉપર બેઠો હતો, મોબાઈલમાં કંઈક કરતો હોય છે. ઓલી ડાય કરતા કરતા એટલું જ બોલી કે હાય ભૂડું. એટલે ઓલા કીધું કે બીજો કઈ છૂટકો હે? તો કે એમ નહીં, આ ડાય ટકશે. એનો ઘરવાળો કે ગાંડી 15 વર્ષથી ટૈકી હે. એ ભાઈ દવાખાનામાં હે અત્યારે. ભાતી પ્રકારના માણસો છે ભાઈ અત્યારના. તમે વાત જવા દો, દાંપત્ય જીવનમાં સૌથી જાજુ તમને હાસ્ય મળી રહે. જ્યાં જાવ ને ત્યાં થોડીક દ્રષ્ટિ કરો એટલે હાસ્ય મળી રહે. એક ભાઈ આખા કુટુંબને તેડાયું, બધા હગાવાલાને તેડાવ્યા અને કથા બેહાડ્યો. અને મહારાજની કથા જમાવટવાળી. 7 દિવસ સુધી પરિવારમાં જલસો. 7 દિવસ કથા આવેલી. કથા પૂરી થઈને એટલે મહારાજે કીધું, તમે બધાએ 7 દિવસ કથાનું શ્રવણ કર્યું છે, તમને બધાને સ્વર્ગમાં જગ્યા મળશે. જેને જેને સ્વર્ગમાં જવું હોય એ હાથ ઊંચા કરો. બધાએ હાથ ઊંચા કર્યા. એક જમાએ હાથ ઊંચો ન કર્યો એટલે સસરાએ કીધું, જમાઈ રાજ તમારે સ્વર્ગમાં નથી જવું. જમાઈ હળવેકથી બોલ્યો, તમે બધા જો અહીંથી વયા જતા હોય મારે અહીંયા લીલા લહેર છે. હા, અને બહેનો બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય. તમે જોજો લગ્ન થાય ને એટલે હક પણ નક્કી થઈ ગયું, પછી લગ્ન આવે ને એટલે નણંદ ભોજાય એ એકબીજીને હાડીઓ આપે. હાડી પહેરામણીની એની વિધિ હોય, રિવાજ હોય. હાડી શું કામ આપે? એકબીજીને હાડી આપે એટલે એને 2 જોડી હાડીઓ થઈ જાય. હવે આપણે કોઈ દી હાડા બનાવીએ, એકબીજાને લેંઘા દીધા, ટોપ્યું, હું હાડી. અને એમાંય જોવા જતા હોય ને એટલે કન્યાનો ભાઈ એટલે એ પૂછે, દીકરો જે જોવા આવ્યો હોય ને એટલે પૂછે કે કાંઈ દારૂ બારૂ તો નથી પીતા ને? આપણે કે ના, આપણે દારૂ નથી પીતા હો. પછી ગોઠવાઈ જાય, ન્યા લગ્ન થઈ જાય અને પછી હાતમ આઠમ કરવા હતું એ કુમાર આવ્યા હોય. પછી હાડો શું કે ખબર હે? કુમાર કઈ હાલશે? આમ જ ભાઈ એ બધી આમ જ આનંદ વધે કરતા. ને સૌથી વધુ આપણે કદાચ ખોટું બોલાતું હોય ને તો દીકરા દીકરીના હક પણ નક્કી થાય ને સૌથી વધુ ખોટું બોલીઓ સૌથી એમાં બધાય આવી જાય. આ તરત જ કહેતા હોય કે ફલાણા ભાઈનો દીકરો તો બહુ સારો છે, સારું ભણેલું છે, સારું કમાય છે, કોઈ જાતનું કાંઈ વ્યસન નથી. આટલા બધા વખાણ કરે ને તા દીકરી પક્ષમાંથી એકાદો કે એટલો બધો સારો છે તેનો હજી કેમ કે ગોઠવાળું નથી? આ બધી તારા જેવા હતા એટલે ક્યાંય ગોઠવા નથી દીધું. અને પછી કન્યા પક્ષવાળા કહેતા હોય ફલાણા ભાઈની દીકરી તો બહુ ડાઈ છે,
હોજી ગાય જેવી છે, જો એની હારે લગ્ન થઈ જાય ને પછી આખા પરિવારને હોજા ચડાવી દે. જેને જેને અનુભવ હોય છે એને ખબર હશે. હા, એમાં અમે બધા કલાકારો રહ્યા ને અમે બધા રાજકોટ રેસકોર્સમાં બેઠા હોય. હમણાં અમારે એક ભાઈબંધ એક દી મોડા આવ્યા ને પૂછેલા મોડા કેમ આવ્યા? એ કે ભાઈ કાલ રાતના હે ને ઘરમાં ઉંદેડી ઘરી ગઈ હતી. ઉંદેડીને પકડવામાં બહુ વાર લાગી, કોઈ હિસાબે ઉંદેડી પકડાતી નહોતી. કીધું પછી પકડાઈ ગઈ તો કે હા પાંદરું લઈ આવ્યા ને પછી માન પકડાણી. પછી કીધું ઉંદેડી પકડાઈ ગઈ ને તો કે પકડાઈ ગઈ પણ ઉંદેડી નહોતી, ઉંદેડો હતો. વાત સામાન્ય છે પણ એટલું જ કહીશ તમને બધાને, આપણે 250-300 માણાને લઈ અને એક ઉંદેડીને પકડવા જાય અને રિઝલ્ટ એ આવે છે ઉંદેડો પાંજરે પુરાય છે. આપણે પુરુષો બે જ વિચારમાં આખું જીવન પૂરું થઈ જાય. આપણે કુંવારા હોય ત્યારે મગજમાં એક જ વિચાર હાલતો હોય, મારા લગ્ન ક્યારે થાય, હું ઘોડા ઉપર ક્યારે બેહીશ, હું કેદી પૈણવા જઈશ, મારી જાન ક્યારે જોડાશે. લગ્ન થઈ જાય એટલે બીજો વિચાર શરૂ થાય, મેં લગ્નનું કામ કર્યા, મેં લગ્નનું કામ કર્યા. આ બે જ વિચારમાં પુરુષોનું જીવન પૂરું થઈ જાય છે ભાઈ. એક જણો બસ સ્ટેન્ડ ઊભો હતો, બસની રાહ જોતો હતો, એટલો બધો ટેન્શનમાં હતો, વિચાર કરતો હતો કે મારી પર એટલું બધું દેણું કેવી રીતે થઈ ગયું. તો બાજુમાંથી એક રિક્ષા નીકળી, રિક્ષામાં પાછળ લખ્યું હતું 9 ને 0 90 થાય અને જાનુના લીધે દેવું થાય. આમ જ બધાય હલવાઈ છે હો. આપણે સતી સાવિત્રી હતી, એની વાર્તા એવી છે, સાહેબ ભણાવતા હતા સ્કૂલની અંદર, કે યમરાજા રહ્યા ને એના પતિને લઈ જતા અને સતી સાવિત્રીએ યમરાજા પાસેથી છોડાવી અને એના પતિને પાછી લઈ આવી. એટલે સાહેબે આ વાત ભણાવી એટલે પૂછ્યું સાહેબે છોકરાને પૂછ્યું કે આમાંથી તમે શું શીખા? એક નંગ ઊભો થઈને કે બિચારો પતિઓ યમરાજા એને ન બચાવી હઈ ગયા. ઝીણી વાત છે. આમાં હાસ્યમાં અમારે વીટનો પ્રકાર આવે, એ તમને આજે સમજાય, અમુક આજે નહીં સમજાય ને તો ક્યારેક નાતા બાથરૂમમાં સમજાય ને ત્યારે હી કરશો. આ એક જણાના લગ્ન થયા, લગ્નને 2 મહિના જેવું થયું. એની ઘરવાળી જે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી, એ બ્યુટી પાર્લર વાળી બાઈને અવડા iPhone 17 ગિફ્ટમાં આપી આવ્યો. ઓલી બાઈ રાજીના રેડ, મારા કસ્ટમર મારા કામથી આટલા બધા રાજી થઈ ગયા, iPhone ગિફ્ટમાં આપ્યો. એ આખા દિવસનું પાર્લરનું કામ પૂરું કરી સાંજે ઘરે જઈ અને iPhoneનું બોક્સ ખોલ્યું તો અંદર 3315નું ડબલું હતું અને એમાં એક નાનકડી ચિઠ્ઠી હતી કે બેન અમને જ આવી અનુભૂતિ થઈ હતી, તમે જે જયસૂર્યા જેવીને ઐશ્વર્યા બનાવી દીધી હતી. જેટલા જુવાની રહ્યા ને છોકરી જોવા જાવ ને તો 2-4 વખત પાણીથી મોઢું ધોવરાવજો. આ અણહાર ફેરવી નાખે. એક જણાના લગ્ન થયા ને તો બીજા દિવસે ઉઠીને એની બાને કે એ બા અંદર કોક બાઈ છે. એની બા કે બાઈ નથી, તારી બાયડી હે, મેકઅપ ઉતરી ગયો હે. અમારા એક ભાઈ બંધ થયો ને એને એની હગાઈ તોડી નાખી. મુગદલા હગાઈ કાં તોડી નાખી? હજી તો હમણાં તમે દર રવિવારે તો ફરવા જતા. મને કે ગયા રવિવારે અમે 2 જણા ફરવા ગયા હતા, ધોધમાર વરસાદ ચાલુ થયો. એટલો વરસાદ ચાલુ થયો ને એમાં ઓલીનો મેકઅપ ઓગરી ગયો, એનું સાચું રૂપ પ્રગટ થયું. અને આમ જ હોય હો. આ એક 2 પતિ પિક્ચર જોવા ગયા ને, હોરર પિક્ચર હતું અને એમાં સ્ક્રીનમાં ચુડેલ આવી તો આની ઘરવાળી બી ગઈ, રાડ પડી, ઓય માં આવડા કે લે ઓળખી ગઈ. પછી ઓલા ભાઈની હાલત ખરેખર દવાખાનામાંથી બહાર ન નીકળે એના જેવી કરી દીધી છે. આ એક જણો આપણે રહ્યા ને એમાં પાછા રાજકોટ ને આપણું ગુજરાતીમાં ખાસ કરીને આપણું રાજકોટ રહીને આ રખડતા રાજા છે. રાજકોટના માણસો તમે ગમે ત્યારે જાઓ ને બહાર રખડતા, એમાં તેના જુવાની આવો. પેલા તો વહેલા હુઈ જતા ને પછી વહેલા ઉઠતા. હવે તો લગભગ હુતા જ નથી, અડધી રાતના હુવે, બાકી ભાટકતા હોય. એમાં ખાવા પીવાના શોખીન અમારા રાજકોટ વાળા. એક જણો રાજકોટમાં રખડતો હોય છે, સિગરેટ પીતા રખડતો હતો અને એમાં ચુડેલ પ્રગટ થઈ કે હા હું ચુડેલ છું. ઓલો બીતો નીતો એની મોજમાં જ હતો. ઓલી કે હા હું ચુડેલ છું. ઓલો કે જા આવી ચુડેલ નો. ઈ કે હાચું કહું ચુડેલ છું. આવડા કે તાર જોવી હે? ઓલી કે હા. કે હાલ મારી ઘરે. કેવી હોય ને તને દેખાડો. હક પણ થયો ને પછી એલા ફિલ્મ જોવા જાય. આ 2 જણા એમાં પછી આમ રાહ જોતા હોય. એમાં પ્રેમમાં જે હોય ને નવા હક પણ થયા હોય એને એમ જ હોય કે અમને કોઈ જોતું જ નથી, પણ આખી દુનિયા એને જોતી હોય. હા, 2 પિક્ચર જોવા ગયા ને ત્યાં બારી જઈને કે 2 કોર્નર આપો, એટલે 2 અલગ અલગ કોર્નર આપી. જોયા રાખો. અને હગાઈથી લગ્ન વચ્ચે એક શબ્દ પાડવાના હોય આપણે.
હગાઈથી લગ્ન આમ જેવું થયું હોય ને એટલે એના માટે એની ફિયાન્સી સિવાય બીજું કોઈ હોય જ નહીં, એનું એકનું જ મહત્વનું હોય. ઓલીને જે કહે ને એ તરત જ હા પાડી દે. સાહેબ ક્યારેય ઉતાવળમાં કોઈ પણ જાતના ખોટા વચન ન દઈ દેવા. અને એમાં આ ઇંગ્લિશ ભાષા રહી ને, અંગ્રેજી ભાષાની તો તમે બધા તો ભણેલા છો, એની અંદર સાયલેન્ટ શબ્દ આવે અમુક. એમ આપણી ગુજરાતી ભાષામાં એ સાયલેન્ટ શબ્દ છે. તમને જણાવું ક્યાં હોય ખબર હે? એ પ્રેમમાં પડ્યા હોય કે લગ્નની વાતો ચાલુ હોય ને હગાઈ થઈ ગઈ હોય ને ત્યારે છોકરો રહ્યો ને એ કન્યાને કહેતો હોય, લગ્ન પછી હું તો તને રાણીની જેમ રાખીશ, નોકરાણીની જેમ રાખે. એ નોક શબ્દ રહ્યો ને એમાં સાયલેન્ટ હોય. પછી છોકરી કહેતી હોય લગ્ન પછી તો હું કેર કરીશ, કાળો. એ કાળો શબ્દ રહ્યો ને એની અંદર એ સાયલેન્ટ હોય. અને એમાં આપણા માણસો રહ્યા ને કાંકરી જાડાવાળા રહ્યા. હવે અત્યારે તો દીકરા દીકરીના હક પણ થતા હોય નહીં. મા બાપ એટલા બિચારા મુંજા, જેમાં છોકરાવાળા તો ખાસ હો. હા, એમાં આપણો છોકરો મુરતિયો 38 વર્ષનો થઈ ગયો હોય એટલે એમાં આપણે એકાદો હગો આવીને કાંકરી જાડો કરે, તમારે મોટાને ક્યાંય થયું? એટલે આપણે કે ના, હજી ક્યાંય ગોઠવાનું નથી. એ કે થઈ જાય તો સારું, નહીં ત્યારે વાંઢો રહી જાય. પછી આ બધી વસ્તુ લોન ઉપર મળે ને, એટલે બહુ મોટી લોન લ્યો ને તો પછી જામીન ગોતવા પડે, જામીન એમાં રાખવો પડે ને, એમને તો લોન એ ન આપે. પછી માંડ આપણે જામીન ગોઈતા હોય તો વળી એકાદો જામીનને કાંકરી ચાડો કરી આવે. ચંદ્રેશભાઈમાં જામીન પડ્યા, જો હોય ને પ્રોગ્રામ બંધ થઈ જાય ને તો પછી હપ્તા ઈ નહીં ભરે તો તમારે ભરવા જો. આ માંડ અમારી લોન ગોઠવણી ઈ કેન્સલ કરાવરાવે. હા, અને અમુક અમને હળી કર્યો. એવું નથી કે તમને બધા કલાકારીને ઘણા અણી કાઢી લેતા હોય. એમાં અમે જ્યારે કાર્યક્રમ દેવા જાય ને અમને પાલટી અમુક કેવી ભટકાય. એટલે પ્રોગ્રામમાં પહોંચો ને એટલે ફોન અમને કરતી હોય, ક્યાં પહોંચ્યા આમ પહોંચ્યા. પછી અમે એની સોસાયટીમાં વયા જાય ને પછી પૂછી ભાઈ ક્યાં આવવાનું છે. એટલે અમને એવું સરસ મજાનું સમજાવે કે આમ સીધા આવશો ને એટલે ડાબા હાથ ઉપર 3જી શેરીમાં વળી જાજો. 3જી શેરીમાં વળશો ને ત્યાં એક સર્કલ આવશે, સર્કલથી જમણી બાજુ ટર્ન લઈ લેશો ને એટલે ડાબા હાથ ઉપર ઉમિયા પાન હશે, એ શેરીમાં આવશો ત્યાં જ આપણો કાર્યક્રમ છે. આ એક વસ્તુ સમજાવે. પ્રોગ્રામ પૂરો થઈ જાય પછી અમે કહીને અમારે બીજે બાર ગામ જવાનું હોય, કઈ અહીંથી હાઈવે કેમ જવાનું તો કામ સીધા વયા જાવ. ગરજ પતી જાય ને એટલે પૂરું થઈ જાય છે. અને એમાં આ બેનો રહ્યા ને એ કોઈનું ન માને, એક જ વ્યક્તિનું માને. કોનું? ફોટોગ્રાફરનું. અને લગ્ન થતા હોય ને ત્યારે પુરુષોને વિનંતી છે દાંત કાઢવા. ફોટોગ્રાફમાં દાંત કાઢવા શું કરવાને? તમે તમારા ભવિષ્યમાં કહી શકો કે ભૂતકાળમાં અમે ક્યારેક દાંત કાઢતા અને હવે આ પ્રી વેડિંગનું આવ્યું છે. પહેલાં તો આવું ક્યાં કાંઈ હતું. પ્રી વેડિંગનું એટલું બધું ઉપડું છે. અમે રાજકોટમાં રેસકોર્સ બેઠા ને પછી રેસકોર્સમાં ઘણા નવા કપલ ત્યાં પ્રી વેડિંગનું શૂટ કરવા આવતા હોય. એ પછી નાનકડું સ્પીકર હોય ને એમાં ગીત વાગતું હોય ને એકાદું કોરિયોગ્રાફર હોય ને સ્ટેપ શીખડાવતો હોય ને એ ભાઈ બહેનનો હાથ પકડીને આમથી આમ બે જણા હું તો હોતી ઠેકલા મારતા હોય, સ્ટેપ લેતા હોય. તો હમણાં એક પ્રી વેડિંગનું શૂટિંગ ચાલુ હતું. એમાં કંઈક ઓલાએ કન્યાનો હાથ પકડ્યો હતો અને આમાં ફૂદેડી ફેરવતો હતો, કપલ ડાન્સ કરતો હતો અને પાછળ ગીત વાગતું હતું કે છોડેંગે ના હમ તેરા સાથ ઓ સાથી મરતે દમ તક. તાને એક હડકાયું કૂતરો હોય તો ઓલીનો હાથ મૂકીને ભાગ્યો. હજી હમણાં કહેતો હતો કે છોડેંગે ના હમ તેરા સાથ સાથી મરતે દમ તક, તા ભાગ્યો. હા. અને અમારી સોસાયટીમાં તો હમણાં હે ને ખબર નહીં, રોજ એક કૂતરું 2 થી 4 આવી જાય. 2 વાગે ને એક કૂતરું આવી જાય, 4 વાગે વહી જાય. કોઈને બટકા ભરે નહીં, ભસે નહીં. સમજદાર કૂતરું. મેં કીધું માણા અત્યારે સમજદાર જોવા નથી મળતો, કૂતરું સમજદાર નીકળ્યું. એટલે મને એમ થયું કે કોકનું કૂતરું બિચારું ભૂલું પડી જતું હોય છે ને અહીંયા આવી જતું હોય છે. પટ્ટામાં મેં ચિઠ્ઠી બાંધીને રાખી દીધી, ભાઈ હું હાસ્ય કલાકાર ચંદ્રેશ ગઢવી છું, આ તમારું કૂતરું રોજ બપોરે 2 વાગે અહીંયા આવી જાય છે, 4 વાગે અહીંથી પાછું વયું જાય છે, આ મારું એડ્રેસ છે. બીજા દિવસે પાછું કૂતરું આવ્યું, એના ગળામાં ચિઠ્ઠી હતી અને એમાં એટલું લખ્યું હતું, ચંદ્રેશભાઈ અમને ખબર છે તમે ત્યાં રહ્યો છો, તમારી સોસાયટીમાં સારા માણસો રહે છે, હું તમારી બાજુની જ સોસાયટીમાં રહું છું, આ કૂતરું મારું છે, હું બપોરે 2 થી 4 ઓફિસેથી ઘરે જમવા માટે આવું, મારી ઘરવાળીનું ટક ટક થાય ને એટલે કૂતરાને આરામ કરવામાં ડિસ્ટર્બ થાય છે, એટલા માટે આરામ કરવા માટે ત્યાં આવે છે. પછીની લાઈન જોરદાર હતી, એ કે તમને વાંધો ન હોય તો આવતીકાલથી હું ત્યાં આરામ કરવા માટે આવું. કેટલા કંટાળા છે. આ એક ભાઈને તો હમણાં 100 પેટી વહી ગઈ. જો આપણામાં અંદર 100 પેટી આવી, 100 પેટી વહી જાય ને પછી આપણે બોલી ન હકી. એની 100 પેટી વહી ગઈ, બોલવાનું બંધ થઈ ગયું. પણ હવે ટેકનોલોજી થઈ ગઈ. હવે ડૉક્ટરો એવા બધા સરસ મજાના આવી ગયા, હાઈફાઈ ડૉક્ટરો આવી ગયા, કેટલા બધા ઈલાજ કરી નાખે, ગમે એવી બીમારી જળમૂળમાંથી કાઢી નાખે. એટલે દવાખાને એના બાપુજીને લઈ ગયા, કીધું કે મારા બાપુજીની 100 પેટી વહી ગઈ, બોલી નથી શકતા. ડૉક્ટર સાહેબે બહુ ટ્રાય કરી, પછી કીધું કે ભાઈ માફ કરજો,
તમારા પિતાજીને અનુકૂળ થાય ફીટ બેહે ને એવી કોઈ સોરપેટી મળતી નથી. તેના સંતાનો કે સાહેબ ગમે એમ કરીને કંઈ કરો નહીં કે આડાહવડું કરીને, પણ ખર્ચો ગમે તો એ દઈ દે, પણ મારા બાપુજી બોલી હગવા જોઈએ. તો ડૉક્ટર કે એક કૂતરાની સોરપેટી પડી, તમને વાંધો ન હોય તો એ ફિટ કરી દઉં? તો કે બાપુજી બોલી શકશે? તો કે બોલી શકશે, કે ઠપકારો. અને એના બાપાને કૂતરાની સોરપેટી ફિટ કરી દીધી. મહિના દી પછી એ ભાઈને ડૉક્ટર સાહેબ રસ્તામાં ભેગા થઈ ગયા. પછી કીધું કેમ છે તમારા બાપુજીને ઓલી કૂતરાની સોરપેટી ફિટ કર્યા પછી વાંધો તો નથી આવતો? તો કે આમ સાહેબ બધું જમાવટ છે, જ્યારે ઘરે મહેમાન આવે ને ત્યારે ખાલી બાપુજી એટલું કહે છે આવું 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 આવું, એટલે આવો આવો કહેવા જાય, પણ મૂળ પેટી તો સોરપેટી કૂતરાની રહી. એક ભાઈની સોસાયટીમાં કૂતરો મરી ગયો. કોર્પોરેશનમાં ફોન કર્યો મ્યુનિસિપાલિટી વાળાને કે ભાઈ અહીંયા અમારી સોસાયટીમાં કૂતરો મરી ગયો છે. મ્યુનિસિપાલિટી વાળા સાહેબ મજાકિયા હતા. એ કે એમાં ફોન શું કરો, ક્રિયાક્રમ કરી નાખો. આપણા માણસે માથા ના હોય ને, એ કે અમે એનું ક્રિયાક્રમ તો કરી નાખશી, પણ એના હગાવાલાને જાણ તો કરવી. મુંબઈ કાર્યક્રમ હતો, મુંબઈ પ્રોગ્રામ દેવા ગયો. પ્રોગ્રામ પૂરો થયો, ભાઈ મને કે ભાઈ જય માતાજી. મેં કીધું જય માતાજી. મને કે તમારો પ્રોગ્રામ રાખવો છે. મેં કીધું રખાય જ. મને કે આમ જો ઓડિયન્સ વગર તમને ફાવશે? હવે અત્યારે એક એવો ટ્રેન્ડ છે કે ઘણાના દીકરા દીકરીઓ બહાર ભણતા હોય, એ આવા જાહેર કાર્યક્રમમાં ન આવી શકે ને પછી એ લોકો જ્યારે વેકેશનમાં એને ભણવામાં રજા હોય ત્યારે ઘરે આવે ને, ત્યારે અમારા જેવા કલાકારોને ઘરે બોલાવે અને પરિવારના 10-15 સભ્યો હોય ને એની પાસે અમારો કાર્યક્રમ કરાવે. એટલે મને એમ થયું કે આને અહીંયા મજા આવી, એટલે ઘરે પરિવારમાં મારો કાર્યક્રમ રાખવો છે. હું તો ગયો ને સોફા ઉપર બેઠો મને કવર આપી દીધું. મને કે ઊંધા ફરી જાઉં. હું તો આ સમજાણું નહીં, બારી ખોલી. હું તો બારી કાં ખોલી? મને કે હવાર સુધી બોયલા રાખો, કે રાડું પાડી પાડીને મોજ કરાવો. મેં કીધું આમ કાં? મને કે સામે વાળાના કૂતરા કાલ આખી રાત તમને હુવા નથી દીધા. હવે આ અમારા ઉપયોગ ક્યાં થાય છે? અને એમાં અહીંયા ફેસબુકમાં, વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં ફોટા રાખવાનો જમાનો. અને એમાંય અમુક છોકરીઓ સોફા ઉપર બેઠી હોય, ખોડામાં કૂતરાને બેહાડ્યું હોય, એ ફોટો પાડી અને ફેસબુક ઉપર ચડાવે. આ ફોટો જોઈને ઘણા જુવાનિયા રહ્યા ને જીવ બાળતા હોય કે આપણા કરતા તો કૂતરું ભાગશાળી છે. અને હે એવો. અને ઘણી વાર એવું જોવા મળે કે મા બાપને કોઈ દિવસ 4-વ્હીલમાં ન ફેરવે, પણ ઘરે કૂતરો પાડ્યો હોય ને એને 4-વ્હીલમાં લઈ અને બહાર ફરવા લઈ જતા હોય, ત્યારે ઓલી કહેવત રહી ને એ સાચી પડ્યો એવું લાગે કે હર કુત્તે કે દિન આતે છે. અમારો બાજુવાળો મારી પાસે ફરિયાદ કરતો હતો. મને ક્યારે કે આ બાજુવાળો રહ્યો નહીં, કે મારો કૂતરો રહ્યો નહીં, કે મોઢામાં છાપું નાખીને મને આપે તો એ બાંધો આવે. મેં કીધું એલા તારો કૂતરો એના મોઢામાં છાપું નાખીને તને આપવું આવે, એમાં તારો બાજુવાળો બાંધવા શું કામ આવે? મને કે છાપું એની નહીં આવે ને. આમાં તો આવે ને. મેં કીધું મરી ગયા, એની વસ્તુ તમારી નહીં આવે. અને અમુક ગામના ગાડિયા કરવા માટે જ બેઠા હોય, અમુક ગામના ગાડિયા જ કરે. માથા પર ચોકડી રહી ને ત્યાં એક વડાપાવવાળાની રેકડી છે, જો બુદ્ધિના ગાડિયા કેવા હોય, અને એને બોર્ડ માર્યું છે 10 રૂપિયામાં વડાપાઉં સાથે છાશ ફ્રી. હવે રાજકોટ એટલું મોંઘું થઈ ગયું, 20 રૂપિયાની અડધી ચા આવે છે, 20 રૂપિયાની. મેં કીધું 10 રૂપિયામાં વડાપાઉં સાથે છાશ ફ્રી. મેં કીધું આ મોકો મુકાય નહીં. હું તો ગયો 10ની નોટ આપી. મેં કીધું લાવો વડાપાઉં આપ્યું. મેં કીધું છાશ લાવો. મને કે વાસણ લાવો. મેં કીધું કાંઈ મરી ગયા ઘરેથી વાસણ લઈને નીકળ્યા હોય? મને કે ગ્લાસ જોતો હોય તો એક્સ્ટ્રા 10 રૂપિયા થાય. આપણે ખોબામાં છાશ પીવી. હા, 2023માં મસ્કત કાર્યક્રમ હતો ગુજરાતી સમાજમાં. પ્રોગ્રામ પૂરો થયો ને એક બેન આવ્યા. મને કે ગઢવીભાઈ તમારા પ્રોગ્રામમાં બહુ મજા આવી. મેં કીધું બેન થેન્ક યુ. મને કે ખોટું ન લાગે તો એક વાત કહું. મેં કીધું બેન કયો ને. ખોટું તો નહીં લાગે ને? અરે મેં કીધું બેન ખોટું નહીં લાગે. સાચું કા નહીં લાગે? અરે મેં કીધું બેન નહીં લાગે. મને કે તમારું મોઢું અસલ મારા હાહુ જેવું હે. હવે એની હાહુ દાઢી રાખતી હશે. ભૂકા કાઢી નાખે સાહેબ એવા ભાઈબંધુ છે અત્યારના માણસો જે રહ્યા ને. તમે થોડું એમ મને એક જણા કીધું, મને કે તમારે કોઈ દુશ્મન છે? મેં કીધું ના ના ભાઈબંધુ ઘણા છે. અને એક કહેવત છે ને આપણી કે અજાયણા દુશ્મન કરતા જાણી તો દોસ્ત એ હારો. કેમ કે એનું કામ કરી નાખી. એક ભાઈ ના એની ઘરવાળી ગુજરી ગઈ ને તો એને એની હાડી આઈને લગ્ન કર્યા. એટલે એનો ભાઈબંધ કેલા તું આટલો હારો હો, એટલો કમાવ ધમાવ છો એ કે, તો તે બીજી છોકરી મળી તારી હાડી આઈને શું કામ લગ્ન કર્યા? મને કે બીજી કોઈ માથા પર હાહુ ભટકાય એના કરતા જાણીતી તો ખરા. બેનો રહ્યા ને સાહેબ, બેનો કોમળતાનું પ્રતિક આશાવાદી છે.
તમને એક દ્રશ્ય દેખાડું. કદાચ કોઈ પુરુષની હાલત બગડે, માંદગીના ખાટલે પડે અને એની ઘરવાળી બિચારી ત્યાં ખાટલે બેઠી હોય અને પછી હગાવાલા સંબંધીઓ બધાય ખબર કાઢવા આવતા હોય. એટલે કોઈ ખબર કાઢવા આવે ને એટલે પૂછે કેમ છે હવે? એટલે બિચારી હેવી કહેતી હોય ને, એકદમ શ્રદ્ધા સાથે જીવતી હોય કે ના આજે તો સારું છે, થોડુંક મગનું પાણી પીધું, ડૉક્ટર સાહેબે કીધું કે 8-10 દિવસ થશે ને તો ઘણી બધી રિકવરી આવશે અને મહિના દિવસમાં તો હાલતા થઈ જાય. આ બહેનો, આનું આ દ્રશ્ય ઊંધું કરો. ઘરવાળી બીમાર હોય, પુરુષ દવાખાને હોય, અભિમાનીનું કૂતરું ત્યાં ખાટલા પાસે તો બેહે નહીં. હગાજી આવે ને કદાચ અંદર હે હુતી ખબર કાઢી આવો. પછી એના ભાઈબંધુ દોસ્તો આવ્યો ને ખબર કાઢો, પછી એના ભાઈબંધે બીડી પીતા પીતા કહેતો હોય, મોટા તારી ભાભી ટકશે નહીં હો, આપણે જોગું કેમ હોય તો કહેજે. લે પણ મરવા તો દે ઓલીને. હા, અકબર બાદશાહ રહ્યો ને એને એમ થયું કે આપણા રાજની અંદર, દરેકના ઘરની અંદર પુરુષોનું હાલે છે કે સ્ત્રીઓનું હાલે છે એ જાણવું છે. એનો તો સેનાપતિ બિરબલ હતો, હોશિયાર હતો. કે કાંઈ વાંધો નહીં, જણાઈ જાય કે, પણ કેવી રીતે કે ગામમાં ઢંઢેરો પીટાવી દે. એનાથી ખબર પડશે તો કે હા કે ગામમાં ઢંઢેરો પીટાવી દઈએ કે, અને જાહેરાત કરી દે કે જેના ઘરની અંદર પુરુષોનું હાલતું હોય એ રાજમાં આવી અને ઘોડો લઈ જાય, અને જેના ઘરની અંદર બાયુનું હાલતું હોય એ અહીંયા રાજમાં આવી મહેલમાં આવીને સફરજન લઈ જાય. ઢંઢેરો પીટાવી દીધો અને એક પછી એક સફરજન ઉપડવા માંડ્યા. કોઈના ઘરમાં હાલે ભાઈઓનું? અકબર બાદશાહ મૂંઝાઈ ગયો. ઓહો, મારા ઘરની અંદર, મારા રાજમાં પુરુષોનું કોઈના ઘરમાં હાલતું જ નથી. અને એમાં એક પડકારો થયો, ક્યાં છે અકબર બાદશાહ? અકબર બાદશાહ કે આવી રહ્યો. ઘોડા ક્યાં છે? તો કે ઘોડાહરમાં. અકબરને એમ તો કે ભાઈ એક મરદનું ફાડ્યું નીકળો હો કે જેના ઘરમાં એનું હાલે છે, બાયુનું નથી હાલતું. અને ભાઈ ઘોડો લઈને હાલતો થયો ને ઘરે ગયો. હલીને ઘરવાળી એક નજર ઘોડા ઉપર દીધી, બીજી નજર એના ગધેડા ઉપર નાખી, અને પછી એટલું જ કીધું, ક્યાં ગયા હતા? તો કે રાજમાં ગયો તો. શું લઈ આવ્યા? ઘોડો. કેવા કલરનો? તો કે કાળા કલરનો. હું કેવી છું? થોડી રૂપાળી. આપણા છોકરા કેવા છે? ધોળા રૂપાળા. જાઓ, કાળો ઘોડો આવો પાછો અને ધોળા કલરનો ઘોડો લઈને આવો. ઓલો નિમાણો થઈને આવ્યો. અકબર બાદશાહ ક્યાં છે? ક્યાં આવી રહ્યો? કે પાછો ક્યાં આવ્યો? તો કે ઘોડો બદલાવા આવ્યો છું. મારી ઘરવાળીને કાળા કલરનો ઘોડો નથી ગમતો, સફેદ કલરનો ઘોડો લેવા આવ્યો છું. અકબર બાદશાહ કે છાનુમુનો ઘોડો મૂક અને સફરજન લઈને હાલતો થા. આમ સફરજન લઈને આમ હાલતો થયો અને ફરગટી મારી યુટર્ન લીધો ને પાછો આવીને કીધું કે આ કે તમે જેના ઘરમાં પુરુષનું હાલતું હોય એ ઘોડો લઈ જાય એ બરોબર રાખ્યું, સ્ત્રીઓનું હાલતું એ સફરજન લઈ જાય. આ સફરજનની બદલે 5 કિલો અનાજ રાખ્યું હોત તો અમારે કામ કેવું લાગત? અકબર બાદશાહ કે મારો વિચાર અનાજ રાખવાનો જ હતો, પણ બેગમ માયના નહીં. સાહેબ, પ્રજા હોય કે રાજા, ઘરમાં બેગમ નું ચાલે. અને બેગમ શું કામ કહેવાય ખબર હે? હોય એ દુખી એ ગમમાં, અને ન હોય ને એ ગમમાં હોય, એટલા માટે સ્ત્રીને બેગમ કહેવાય છે. પત્રી દે. નમસ્કાર, જય માતાજી. હું ચંદ્રેશ ગઢવી, કોમેડી કિંગમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. કાર્યક્રમની શરૂઆત સઈદા સાહેબના શબ્દથી કરું કે નથી ઇકરાર સમજીને, નથી ઇનકાર સમજીને, નથી ઇકરાર સમજીને, નથી ઇનકાર સમજીને, તમે પણ ક્યાં કરો છો વાત કે વ્યવહાર સમજીને. ને છરી એણે જ આ મારા ગળા પર ચલાવી છે, છરી એણે જ આ મારા ગળા પર ચલાવી છે, ગળે જેને લગાડ્યા હતા ગળાનો હાર સમજીને. સાહેબ, આપણા જ આપણી પથારી ફેરવતા હોયો, પણ એમાંથી અનુભવ થાય, અને અનુભવનું ભાથું જો કોઈ પાસે હોય ને તો એ વડીલો પાસે. એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા, લગ્ન ન કરવાથી ફાયદો હું? મને કે પલંગની 2 બાજુએથી હેઠે ઉતરી હગાય. વાતે સાચી હો, કેમ કે લગ્ન થાય ને ત્યારે 50% પલંગમાં પત્ની સૂતી હોય, 50%માં પતિ સૂતો હોય. થોડાક વર્ષ થાય ને ત્યાં ગોર્ધન 20%માં પડ્યો હોય, 80%માં બેન કબજો લઈને બેઠા હોય, કેમ કે શરીર વધે ને. હા, એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા તમારો વજન કેટલો? મને કે ચશ્મા સાથે 70 કિલો. મેં કીધું ચશ્મા વગર? મને કે નો વંચાય ને. એક બાપા ફળિયામાં કંઈક ગોતતા હતા, તેનો દીકરો આવ્યો કે બાપુજી શું ગોતો હો? તો કે મારી બંડી મળતી નથી. તો દીકરો ગોતે કે હું ગોતાવરાવું. બાપાએ ગોતો, ઘણી વાર તો બંડી મળી નહીં.
એટલે એના દીકરા કીધું કે બાપુજી બંડી રહી ને એ કદાચ કૂતરો લઈ ગયો હોય છે. બાપો કે કૂતરો તો લઈ આવ્યો તો. હવે કૂતરા લે આવે ઈ બંડી પહેરે, આ ભાભાને મોંઘવારી નડે. હા ભૂકા કાઢી નાખ્યો. એક આપણો કાઠિયાવાડી બાપો અમદાવાદમાં ગયો, અને એ અમદાવાદમાં ગયો ને ત્યારે અહીંયા કરફ્યુ હતી. એટલે પોલીસવાળા સાહેબે સીધો બાપાને પકડી લીધા કે બાપા તમે બારે નીકળ્યા, કરફ્યુ હોય, કરફ્યુમાં બારે ન નીકળાય. તે કાઠિયાવાડી બાપો કે ભાઈ કે હું તો અભણ ડોહો રહ્યો, મને તો ખબર નથી અહીંયા કરફ્યુ છે. એટલે પોલીસવાળા સાહેબ કે બાપા તમારી વાત બધી સાચી, પણ અત્યારે બારે ન નીકળે, તમે બારે નીકળાવો તમને પોલીસ સ્ટેશને લઈ જવા જો હે. તો એ બાપાએ વિનંતી કરી કે બેટા તું પોલીસ સ્ટેશને લઈ જા, પણ અહીંયા હું મારી દીકરીને મળવા આવ્યો તો 5 મિનિટ મને એની ઘરે લઈ જાય, એનું મોઢું જોઈ લઉં ને પછી તમારે તું મને પોલીસ સ્ટેશને લઈ જા. તો પોલીસવાળા સાહેબ દયાળુ હતા, એને એમ થયું કે બાપા ઠેઠ કાઠિયાવાડથી આવ્યા ને દીકરીને મળવા, હાલો 5 મિનિટ ભલે એની દીકરીને મોઢું દેખાડી લે. તો એની દીકરી જે એરિયામાં રહેતી હતી ત્યાં ગયા, બાપા એની દીકરીના ઘરમાં ગયા. 5 મિનિટ થઈ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક થઈને બાપા બારે નો નીકળ્યા. એટલે પોલીસવાળા સાહેબે બારેથી રાડ પડી કે બાપા હવે અડધી કલાક થઈ, હવે તો બારા નીકળો. ત્યારે એ કાઠિયાવાડી ભાભાએ કીધું કે દીકરા બારું તો નીકળવું, પણ આ બાર કરફ્યુ હોય કેવી રીતે નીકળવું. પોલીસવાળા સાહેબને વર્દીમાં પરસેવો વળી ગયો. આવા ભાઈ ભૂકા કાઢી નાખે. મારી બાજુમાં એક બાપા હમણાં નવા રહેવા આવ્યા, એક દી મારા ઘરે આવ્યા, તો મારા ઘરે ચોપડા બધા જોયા ને, એટલે મેં કીધું બાપા તમને કંઈ લખતા વાંચવાનો શોખ ખરો? મને કે લખતા આવડે, વાંચતા ન આવડે. તો હું ઘૂમરે ચડ્યું કે લખતા આવડે ને વાંચતા ન આવડે. મેં તો નોટ ને પેન દીધી, મેં કીધું આમાં લખો જી. તો બાપાએ એવા લીટોણિયા તાયડા, સંક્રાંત પૂરી થાય ને પછી જે દોરાના ગૂંચવણા થયા હોય ને એવા લીટા તાયડા થા. મેં કીધું બાપા હું લખ્યું? મને કીધું પેલા જ કીધું ને વાંચતા ક્યાં આવડે. એક બાપાને એમાં પૂછ્યું, મેં કીધું બાપા બાટલો અને બાટલી આ બેયમાં શું તફાવત? મન કે બાટલો ચડાવવો પડે અને બાટલી રહીને ચડી જાય. એક દાદા મને કે દીકરા એક પ્રશ્ન પૂછવો છે. મેં કીધું પૂછો ને. મને કે આ પ્રેમમાં કે તમે જુવાનિયાઓ બધા જે ઘેલા થાવ તો પ્રેમમાં એવી રીતે શું અનુભૂતિ થાય કે તમે એટલા બધા ઘેલા થતા હોય? ત્યારે મેં કીધું બાપા જ્યારે પ્રેમમાં હોય ને ત્યારે દિલની ધડકન તેજ દોડવા માંડે. મને કે એવું તો હળી કાઢી તોય થાય. આ અનુભવ. મુંબઈ જતો હતો, ટ્રેનમાં જતો હતો, મારી બાજુમાં એક દાદા આવ્યા, તેની હારે વાતચીત કરી, મારો પરિચય મેં આપ્યો, કલાકાર છું ને ચારણ ગઢવી જ્ઞાતિનો છું. પછી મેં દાદાને કીધું, મેં કીધું દાદા મુંબઈ આવતા વાર લાગશે, હાલો ને આપણે થોડી કંઈક વાતચીત કે કંઈક ગેમ્સ રમીએ, પ્રશ્ન એકબીજાને પૂછી. બાપા મને કે દીકરા હું અભણ ડોહો, તું ભણેલો કલાકાર, અને એમાંય ચારણનો દીકરો, તને ન પોગી હગે. અને ભાઈ અભિમાન આવ્યું. જીવનમાં અભિમાન ન કરવો, જેને જેને અભિમાન આવ્યા હે ને એના અભિમાન હેઠા ઉતરાયો. મેં કીધું દાદા એક કામ કરીએ, હું ભણેલ ગણેલો રહ્યો, કલાકાર ગઢવી રહ્યો, તમે ગામડાના અભણ બાપા રહ્યા, આપણે બે એકબીજાને પ્રશ્ન પૂછી, તમને જવાબ ન આવડે ને તો તમે મને 500 રૂપિયા આપજો, મને જવાબ નહીં આવડે તો હું તમને 1000 રૂપિયા આપું. દાદો કે જાય. એટલે મેં કીધું તો પ્રશ્ન પૂછો. એટલે બાપાએ મને પ્રશ્ન પૂછ્યો. મને કે એવું કયું પ્રાણી જે જમીનમાં હાલે, આકાશમાં ઉડે અને પાણીમાં તરે? એ બાપાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે અમદાવાદ હતું, વડોદરા સુધી મેં વિચાર્યું, ત્યાં સુધી મને જવાબ ન મળ્યો. એટલે મેં બાપાને 1000 રૂપિયા આપ્યા. મેં કીધું બાપા લ્યો 1000 રૂપિયા, મને જવાબ ખબર નથી. પછી મારો પ્રશ્ન પૂછવાનો વારો આવ્યો. એટલે મેં કીધું બાપા મારો એ જ પ્રશ્ન છે કે એવું કયું પ્રાણી જમીનમાં હાલે, આકાશમાં ઉડે ને પાણીમાં તરે? બાપાએ તરત 500ની નોટ મને પાછી આપી. મને કે મને ક્યાં ખબર છે. રિટર્ન મારે 3 ટાયર એસીમાં આવવાનું હતું, સાદી એમાં આવ્યો. મારું બજેટ વીખી નાખ્યું ભાઈ રિટર્નમાં આવવાનું. ગોટે ચડાવી દે. હમણાં તો એક જગ્યાએ યુદ્ધ થતું હતું, એમાં એક સૈનિક જે યુદ્ધ કરતો હતો ને એના બાજુમાં એનો મિત્ર યુદ્ધ કરતો હતો. એને કીધું કે એલા કે આપણે એ કે મોતની સામે જજુમી રે તો તને કેવી અનુભૂતિ થાય છે? બોલો કે સલામતીની. તો કે લા મિનિટે આપણે મોતનો સામનો કરી, સામે દુશ્મનો આપણા પર ગોળીબાર કરે, આમાં તને સલામતીની અનુભૂતિ થાય? બોલો કે હા. તો કે કાં? તો કે તે મારી ઘરવાળી નજી જોઈ નથી. હવે કેવી હિટલર જેવી છે. આ એક જણાના ભાઈબંધને કે મારી ઘરવાળી તારી ઘરવાળી કરતા 70 દરજે હારી.
ઓલો કે કાં? તો કે મને કોઈ દી જાહેરમાં નથી મારતી. એનું ગૌરવ ક્યાં લે? મારો ભાઈબંધ એ ઘઉંનો કોલેજનો ભાઈબંધો હમણાં એક દેવ તો માથે પાટો બાંધતો હતો. મેં કીધું લા આ હું વાગ્યું? મને કે આલારામ. મેં કીધું આલારામ વાગ્યું ને એમાં પાટો આવ્યો? મને કે હા. મેં કીધું કેવી રીતે? મને કે આજે વહેલું ઉઠવું તું આલારામ મૂક્યો તો. કે આલારામ વાગતો હતો પણ તો હું ઉઠતો નહોતો ને તો મારી ઘરવાળી આલારામને છૂટો કપાળમાં માર્યો. એમાં ખોટું ભાંગી નાખ્યું. અને આ રહ્યો ને જો કોલેજમાં હતો ને ત્યારે ધવલો અમને કહેતો એ કે મોટા આપણી ઈચ્છા એ છે કે દિલથી ઈચ્છા છે કે ઐશ્વર્યાને લઈ અને લંડન ફરવા જવું છે. અત્યારે એની ઘરવાળી યારે ગોંડલમાં ફરીને મન મનાવી લે છે. આમ તો મોટા ભાગના આમ જ મન મનાવતા હોય છે. હા, એક ભાઈ એના ભાઈબંધના ઘરે ગયો ને તેનો ભાઈબંધ બટન ટાકતો તો એને જોઈ ગયો. તેને કહેલા માણા થા મરદ ઉઠીને શર્ટમાં બટન ટાકસ. ઓલો કે પેલા તું ડોક્ટર પાસે જા ને તારી આંખના નંબર હરકા કરાવ. કાં? તો કે આ શર્ટ નથી કે બ્લાઉઝ છે. મોટે ચડી ગયો બધા જીવનો અત્યારે. હા, એક જણો હંજવારી પોતા કરતો હતો. એનો ભાઈબંધ નહીં આવી ગયો અને આવીને ઓલાને કહે કે પેલા તો તારી ઘરે કે કામવાળી હતી, હંજવારી પોતા વાસણ ઘરનું કામ કરતી હતી, તો હવે તું કાં કરસ? બોલો કે મેં એની હારે લગ્ન કરી લીધા. ત્યારે કવિએ લખ્યું છે કે આમ તો ખરેખર એ લોકો ભાગ્યશાળી હોય છે કે જેમને શાળા નથી હોતા, ખાલી સાડી હોય છે અને એને શેઠાણી બનતા વાર નથી લાગતું જે શેઠની રૂપાળી કામવાળી હોય છે. બે મિત્રો વાતો કરતા. એક મિત્ર એના મિત્રને કહેલાય કે તારો મુંબઈનો પ્રવાસ, મુંબઈની ટ્રીપ કેવી રહી? અરે કે વાત જવા દઈ કે નો થવાની ઘટના થઈ. તો કે કાં? એ કે મુંબઈ ગયા ને એટલે મારા બાપાએ મને કીધું કે બેટા ગમે ત્યાં ફરવા જાજે પણ ડાન્સ બારમાં ન જાતો. એટલે મેં પૂછ્યું કેમ બાપુજી ડાન્સ બારમાં ન જાવ? તો મને કહે કે ત્યાં ન જોવાનું હોય. હવે આપણે બધા રહ્યા ને જેની ના પાડી ની તો આપણે પેલા કરી. તો એ કે હું ડાન્સ બારમાં ગયો તો ત્યાં હાચું કા ન જોવાનું જ હતું. તો કે કાં હું હતું? તો કે ત્યાં મારા બાપા જ હતા. ત્યારે કહેવાનું મન થાય કે કુવામાં હોય તો વેડામાં આવે. અમથી અમુક કહેવાતું નથી પડતી હોતી. હા, એક જણાને તો આખા શરીરે પાટા પીંડી થયા, આખા શરીરે પાટા બાંધ્યા. તેને એના ભાઈબંધે કીધું એલા આખા શરીરે આટલા બધા પાટા હું કામ વીટા હે? કે આવો બધો કોણે માર્યો? અરે એ કે ભાઈ મારે કોલેજમાં કે એન્યુઅલ ફંક્શન હતું ને એ કે તો મારી ગર્લફ્રેન્ડ આયરે હું કપલ ડાન્સ કરતો હતો ને એમાં એના બાપાએ મને મારીને પાડી દીધો. એટલે ઓલો કે ભાઈ અત્યારે તો આ ડાન્સ કરવો ને આ બધું ફોરવર્ડ જમાનું બધું ઇઝી હે કે એમાં તને શું કામ માર્યો? એ કે મારી ગર્લફ્રેન્ડનો બાપો બેરો ગુડાણો હે, એને મ્યુઝિક નહોતું સંભળાતું. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું કે છોકરી આપણને પ્રેમ કરે છે એ જાણવું હોય ને તો એને લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકો. હા પાડે તો પ્રેમ છે, ના પાડે તો તમારો વેમ છે અને એના વગર નો હાલે તો છેલ્લે ડેમ છે. એક પ્રેમિકા એના પ્રેમીને કે તું મને કેટલો પ્રેમ કરસ? ઓલો કે બહુ બધો પ્રેમ કરું છું. તો કે હું મરી જાઉં તો તને દુઃખ થાય? ઓલો કે થાય જ ને. અવડિયા કે કેટલું દુઃખ થાય? ઓલો કે પેલા મરીને બતાવ. હવે આ પ્રેમ પડીને સુધી પોગે. હા, એક છોકરો છોકરી જોવા ગયો. છોકરી જોવા ગયો ને છોકરો છોકરી બે વાતો કરતા હતા. એટલે છોકરાએ છોકરીને કીધું કે મને સંગીતનો શોખ છે. તો છોકરી કે સંગીતનો શોખ તો મને છે. છોકરો કે મને કે વાયોલિન વગાડતા આવડે, મને પિયાનો વગાડતા આવડે, મને તો ઓર્ગન વગાડતા આવડે. તો છોકરીને પૂછ્યું આએ કે તને શું વગાડતા આવડે? છોકરી કે મને તાલી વગાડતા આવડે. ઊભો થઈને એના બાપા પાસે આવી ગયો કે મેં ઓલીને પૂછ્યું કે મને સંગીતનો શોખ છે. તો એ કે મને સંગીતનો શોખ છે. પછી મેં કીધું કે મને પિયાનો વગાડતા આવડે, વાયોલિન વગાડતા આવડે, ઓર્ગન વગાડતા આવડે. પછી છોકરીને મેં પૂછ્યું કે તને શું વગાડતા આવડે? તો એમ કે મને તાલી વગાડતા આવડે. એનો બાપો કે હારું ને તારે પ્રેક્ષક ગોતવા જાવો દે, સાધનો વગાડ્યા રાખજે, તાલી વગાડ્યા રાખજે. હા, એક છોકરો ને છોકરી હોટલમાં ગયા, રેસ્ટોરન્ટમાં. એટલે છોકરાએ એની પ્રેમિકાને પૂછ્યું કે હાચું કા આપણા લગ્ન નહીં થાય? એટલે ઓલી કે ના, કે નહીં થઈ શકે. તો કે હાચું કા નહીં થઈ ગયે? તો કે ના, કે હું મજબૂર હું, નહીં લગ્ન થઈ શકે. તો એને વેઇટરને રાડ પડી, વેઇટર અમારા બેના બિલ અલગ અલગ બનાવજે. પ્રેમ કહેવાય કે નકરો સ્વાર્થ કહેવાય. એક બાપાએ એના દીકરાને પૂછ્યું કે બેટા તારી ગર્લફ્રેન્ડને લઈ અને તું કાલે ફિલ્મ જોવા ગયો તો
હોટલમાં જમવા ગયો તો કેટલા રૂપિયાનો ખર્ચો થયો? ઓલો કે બાપુજી 700 રૂપિયાનો. એનો બાપો કે તારામાં બુદ્ધિ હે કે નહીં? 700 રૂપિયા વાપરી ન ખાય? તો કે બાપુજી એની પાસે 700 રૂપિયા જ હતા. હવે આ છોકરીના પૈસે ફિલ્મો જોઈને હોટલમાં ખાવા જાય, આને કોઈ હિસાબે મોંઘવારી નડે? પણ સાહેબ, ઘણા જુવાનિયાઓ પ્રેમમાં પડે અને પછી કદાચ પ્રેમમાં નિષ્ફળ થાય તો ઉદાસ થઈને આખું જીવન ગુજારતા હોય છે. એ તમામ જુવાનિયાઓ માટે એક ઉર્દૂના અજ્ઞાત શાયરનો રચના મને યાદ આવે છે કે ખુદ કો ભી મિલ ન સકો इतने पास मत होना, इश्क तो करना मगर देवदास मत होना, और इश्क में होता क्या है देखना, चाहना, मांगना या खो देना, ये सब खेल है, इनमें उदास मत होना. હમણાં એક બેન એની હાહુને કે લ્યો હાહુમાં દૂધ પીવો, એટલે એની હાહુના ડોરા અધર ચડી ગયા કે કોઈ દી પાણી નથી પાતી ના જે દૂધની તાણ કરે હે. એટલે કીધું કે કેમ એવું બેટા, કોઈ દી પાણી એ નથી પીવરાવતી ને આજે દૂધ કેમ પીવરાવસ? ત્યારે એની વોવે કીધું કે હાહુમાં આજે નાગ પાચમ હે. હમણાં એક બેનને કે મારા ઘરવાળાનો કોઈ વાળ વાકો ન કરી શકે. ઓલા બેન કે કેમ, તારો ઘરવાળો કોઈ મોટો ઓફિસર હે, મોટો અધિકારી હે, કાંઈ બોડી બિલ્ડર હે? તો કે ના ના, એ ટકલો હે. આના કોણ વાળ વાકો કરી? એક બેન એની બેનપણીને કે એલી કે તારા ઘરવાળાને કે ઓલી નખ ચાવવાની ટેવ હતી એ વહી ગઈ કે નહીં? આ કે જળમૂળથી કાઢી નાખી. તો કે કેવી રીતે? કે મેં એની આંગળીઓ જ કાપી નાખી. કેવા કેવા ઈલાજ કરે છે. હમણાં તો એક જજ સાહેબે એક બેનને પૂછ્યું કે તમને એ કે થોડી કે દયા ન આવી, આટલી બે રહેમીથી આ ચોરને માર્યો? એ બેન કે મને એમ કે મારો ઘરવાળો હે, એને રાતના મોડી આવવાની ટેવ છે. ઓલા ગોરધનની શું હાલત થતી છે, કેવો માર સહન કરતા હોય છે. હા, વિદેશથી એક સ્ત્રી ભારતમાં આવી. એ ભારતમાં ખૂબ ફરી એટલે જવા ટાઈમે એક પત્રકારે એ વિદેશી સ્ત્રીને પૂછ્યું કે તમને ભારતની વાનગીઓમાં સૌથી અદ્ભુત વસ્તુ કઈ લાગી? ત્યારે ઓલીએ કીધું કે મને એક વસ્તુ ન સમજાણી કે આ બધી પૂરીની અંદર આ લોકો હવા કેવી રીતે ભરે છે. મારી બાજુમાં એક જણો રહેવા આવ્યો, તેનો છોકરો રાતના હુવા ટાણે એવો રોતો હોય ને, એટલે મેં કીધું આ તમારો છોકરો રાતના હુવા ટાણે રોતો હોય, એના મમ્મીને કહેતા હોય તો હાલેડું ગાય. તો એ કે એની માનું હાલેડું સાંભળવું ને એના કરતા છોકરાનો રોવાનો અવાજ સાંભળવો સારો. દવાખાનાની મજા આવે, ડોક્ટરોની મજા હોય. હા, એક ડોક્ટર સાહેબ એના દર્દીને કે તારા માટે બે સમાચાર છે, એક ખરાબ અને એક વધુ ખરાબ. પેલા ક્યાં સંભળાવવું? ઓલો કે ખરાબ સમાચાર સંભળાવો. ડોક્ટર સાહેબ કે તું આ દુનિયામાં 24 કલાક જ જીવીશ. ઓલો ગળગળો થઈ ગયો કે સાહેબ આનાથી બીજા વધુ ખરાબ સમાચાર શું હોઈ શકે? ડોક્ટર કે આ કેવા હાટું કાલ રાતનો તને ફોન કરતો તો તારો ફોન નહોતો લાગતો. એક જણો તો મીઠાઈનું બોક્સ લઈને ડોક્ટર સાહેબ પાસે ગયો. અરે સાહેબ મીઠાઈ ખાઓ, તમારા હિસાબે, તમારી સારવારના હિસાબે હું કરોડપતિ થઈ ગયો. તો ડોક્ટર ઘડીક ગોટે છે, એટલે કે મને એ ક્યાં સાંભળતું નથી કે આનો મેં ક્યારેય સારવાર કરી હોય, ઈલાજ કર્યો હોય. ડૉક્ટર સાહેબ એના ચશ્માના કાચ હતા, એ રૂમાલથી સાફ કર્યા, ચશ્મા પહેરીને પાછું જોયું, પછી પૂછ્યું કે ભાઈ મેં તારી સારવાર ક્યારે કરી હોય એ મને સાંભળતું નથી. ઓલે કે અરે મારા કાકા તમારી પાસે સારવાર કરાવતા ને એ ગુજરી ગયા, તેની સંપત્તિ વારસામાં બધી મને મળી. એ સાહેબે નવું ક્લિનિક કર્યું અને ક્લિનિકના પહેલા જ દિવસે પેલો જ એક વ્યક્તિ આવ્યો ને, પેશન્ટ આવ્યો ને, એટલે પેશન્ટ આવીને સીધું કીધું સાહેબને કે સાહેબ જુલાબની ગોળી ફરજિયાતપણે લેવી પડે એમ હોય, પણ એની ગંધની એલર્જી હોય તો ગોળી કેવી રીતે લેવી? સાહેબ કે ચા પીશો કે ઠંડુ? ઓલે કે સાહેબ એટલો સમય નથી કે પેલા ફટાફટ મને કહો કે જુલાબની ગોળી ફરજિયાતપણે લેવી પડે એમ હોય પણ એની ગંધની એલર્જી હોય તો ગોળી કેવી રીતે લેવી? ડૉક્ટર કેમ નહીં ચાલે? આજે મારા ક્લિનિકનો પહેલો દિવસ છે ને તમે મારા પહેલાં પેશન્ટ છો, પહેલાં કહો ચા પીશો કે ઠંડુ? ઓલો કે ફટાફટ ઠંડુ પીવડાવી દો.
એ ઠંડુ પીવડાવી દીધું. પછી સાહેબે પૂછ્યું, બોલો શું પ્રશ્ન છે? તો કે સાહેબ, જુલાબની ગોળી ફરજિયાતપણે લેવી પડે એમ હોય, પણ એની ગંધની એલર્જી હોય તો ગોળી કેવી રીતે લેવી? ડૉક્ટર સાહેબ કે તમે ઠંડુ પીધું, એમાં ગોળી નાખી દીધી હતી, તમને ગંધ આવી? ઓલો કે હું પથારી ફેરવો હો, ગોળી હું મારી ઘરવાળી માટે લેવા આવ્યો હતો. અધૂરું સાંભળીને ગોટે ચડાવી દો. એક ગાંડો તો ડૉક્ટર સાહેબને કે મને મૂકી દો, ન કરું છઠ્ઠા માળેથી ઠેકડો મારી જાય. ડૉક્ટર સાહેબ કે અમારી હોસ્પિટલમાં 3 માળ જ છે. ગાંડો કે કાંઈ વાંધો નહીં, હું 2 વખત ઠેકડા મારીશ. અને એમાંય સાહેબ આપણા ગુજરાતી બુદ્ધિશાળીઓ, એક આપણા ગુજરાતી ડૉક્ટરે મુંબઈમાં જઈને દવાખાનું કર્યું અને બોર્ડ માર્યું કે દરેક જાતના રોગનો ઈલાજ અહીં કરવામાં આવશે, ફી માત્ર 500 રૂપિયા, અને સારું નહીં થાય ને તો 1000 રૂપિયા અમે હામો આપશું. અને ગુજરાતીનું ક્લિનિક ધોમધોકાર હાલવા માંડ્યું. તો સામે જે મરાઠીનું દવાખાનું હતું ને એનું હાવ પડી ભાંગ્યું. તો મરાઠીને એમ થયું ગમે એમ કરી હું દર્દી બનીને જાઉં અને ગુજરાતી પાસેથી 1000 રૂપિયા લીધે પાર થાવ. તો મરાઠી ડૉક્ટર દર્દી બનીને ગુજરાતીના દવાખાનામાં આવ્યો. એટલે ગુજરાતી ડૉક્ટર કે શું તકલીફ છે? મરાઠી ડૉક્ટર કે સાહેબ જીભમાં કાંઈ સ્વાદ નથી આવતો. ગુજરાતી ડૉક્ટર કે કાંઈ સ્વાદ નથી આવતો? તો કે ના. ગુજરાતી ડૉક્ટરે રાડ પાડી, નર્સ 22 નંબરની બોટલમાંથી 2 ચમચી લિક્વિડ આમને પીવડાવી દો. ચમચી હોઠ પાસે સેજ અડાડીને તો કે તું આ તો પેટ્રોલ છે. ગુજરાતી ડૉક્ટર કે આવી ગયો સ્વાદ? લાવ 500 રૂપિયા. ઓલા 15 દિવસ મહેનત કરી, એને હવે ગમે એમ કરીને ગુજરાતી ડૉક્ટરને પાડી દો. પાછો આવ્યો. ગુજરાતી ડૉક્ટર કે શું તકલીફ છે? તો કે સાહેબ યાદ શક્તિ વહી ગઈ, કાંઈ યાદ નથી રહેતું. ગુજરાતી ડૉક્ટર કે કાંઈ યાદ નથી રહેતું? તો કે ના. ગુજરાતી ડૉક્ટરે પાછી રાડ પાડી, નર્સ 22 નંબરની બોટલમાંથી 2 ચમચી લિક્વિડ આમને પીવડાવી દો. ઓલો કે એમાં તો પેટ્રોલ છે. ગુજરાતી ડૉક્ટર કે આવી ગયું યાદ? લાવ 500 રૂપિયા. 3 મહિના મહેનત કરી દો. એને હવે ગમે એમ કરીને ગુજરાતી ડૉક્ટરને પાડી દો. પાછો આવ્યો. ગુજરાતી ડૉક્ટર કે ભાઈ સાહેબ હવે શું તકલીફ છે? તો કે સાહેબ આંખે કાંઈ દેખાતું નથી. ગુજરાતી ડૉક્ટર કે આલે 1000 રૂપિયો, એની કોઈ દવા નથી. ઓલો નોટ જોઈને કે આ તો 500ની છે. દેખાવા માંડ્યું, લાવ 500 રૂપિયા. સાહેબ એમ ગુજરાતી આટીમાં ન આવ્યો. અને સાહેબ ડૉક્ટર એટલે આ તો ઠીક છે, આનંદની વાત છે, પણ કદાચ ઈશ્વરનું બીજું સ્વરૂપ હોય ને ધરતી માટે તો એ ડૉક્ટરો હોય છે. સાહેબ એ તમામ ડૉક્ટરોને વંદન છે કે જે દર્દીઓની સેવા કરે છે. અને એક નાનકડો છેલ્લે ડૉક્ટરનો પ્રસંગ. અમેરિકામાં એક વિખ્યાત અને નિષ્ઠાવાન ડૉક્ટર હાર્વે કુસિંગ, પોતે એટલા નિષ્ઠાવાન હતા, પોતે એટલા પ્રામાણિક હતા કે આખા અમેરિકામાં એની ખ્યાતિ હતી. એક વખત એ પોતાના મદદનીશ ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફને લઈને અને એક વ્યક્તિનું ઓપરેશન કરતા હતા. તે ચાલુ ઓપરેશને એક જુવાન ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં આવ્યો અને એને આવી અને ડૉક્ટર હાર્વે કુસિંગને કીધું કે સાહેબ એક માઠા સમાચાર છે તમારા માટે. પણ ડૉક્ટર હાર્વે કુસિંગ ઓપરેશન કરતા હતા, ધ્યાન ન દીધું. એ 20 મિનિટ સુધી ઓપરેશન ચાલુ રાખ્યું અને પછી જે સમાચાર લઈને જે જુવાન ડૉક્ટર આવ્યો હતો ને એની સામું જોયું ને ત્યારે એ જુવાન ડૉક્ટરે ડૉક્ટર હાર્વે કુસિંગના કાનમાં એટલું કીધું કે સાહેબ તમારા માટે માઠા સમાચાર એ છે કે જે તમારો મોટો દીકરો રહ્યો ને એક્સિડન્ટમાં એ મૃત્યુ પામ્યો છે, એક્સિડન્ટમાં એ મરી ગયો છે. એટલે પળવાર માટે એ ડૉક્ટર હાર્વે કુસિંગે પોતાની 2 આંખો બીડી દીધી અને ફરી પાછું એ ઓપરેશન પૂરું કર્યું. અને ઓપરેશન પૂરું કર્યા પછી સાહેબ ઘરે ગયા. આ કર્તવ્યનિષ્ઠ ડૉક્ટર કહેવાય. અને આપ બધાએ જે મને શાંતિથી સાંભળ્યો, છેલ્લે ગોવિંદભાઈ ગઢવી કવિ સ્મિતના શબ્દથી મારી વાણીને વિરામ આપું કે ઘેરી લીધો છે દર્દોએ એટલો લાડમાં, ઘેરી લીધો છે દર્દોએ એટલો લાડમાં, હસતો રહ્યો છું સદા આંસુની આડમાં. આભાર. જય માતાજી.